જૈન સર. જૈન. અચ્છા, તો તારું નામ જગો છે? સાહેબ મારું નામ જગત છે, બધા મને જગો જગો કહે છે. પેલા 4 જણાના જે ખૂન થયા હતા એ તે તારી આંખોથી જોયા છે? હા, ખોટું બોલું તો માતાજીને સાઉ. કોણે કર્યા છે? જે તમારા પોલીસના ચોપડે વોન્ટેડ છે એ ડુપ્લિકેટ અજય. તો અસલી અજય ક્યાં છે? એ તો મરી ગયો. તને કેમ ખબર કે એ મરી ગયો છે? બધા ગામવાળા જાણે છે સાહેબ. પણ એના મા બાપ તો કહેતા હતા કે એનું ખૂન તે કર્યું છે. એના મા બાપ ગાંડા થઈ ગયા. અસલી દીકરો નહીં ઓળખી શકે. અજયના ખૂનની પાક્કી બાતમી પોલીસ પાસે છે. કેવી બાતમી? એ ડોસી, તું મારાથી વ્યાજે રૂપિયા લઈને બોલ જગા, હવે તારું શું કહેવું છે? અજય સાથે તારે શું દુશ્મની હતી? કોઈ દુશ્મની નહોતી. તો પછી અજયનું ખૂન કરવાનું તને કોણે કહ્યું તું? અજય નામનો એક છોકરો છે, કોલેજમાં મારી દીકરી સાથે ભણે છે. એણે મારી દીકરીને પ્રેમ જાળમાં ફસાવી છે. કાંટો કાઢી નાખવાનો છે ને? તો પછી કાંટો કાઢી નાખ, બાકી બધું હું સંભાળી લઈશ. ચૂપ! ખોટું બોલે છે. જ્યાં સુધી સાચું નહીં બોલશે ત્યાં સુધી તને અહીંથી બહાર નહીં જવા દઉં. અને હજુ પણ તને સાચું બોલવાની તક આપું છું. ઇન્સ્પેક્ટર, જી. આ સાચું ના બોલે ત્યાં સુધી એના પર દંડાનો વરસાદ વરસાવો. ઓકે સર. પણ એ મરી જશે તો? કાંઈ વાંધો નહીં. એણે પણ અજયની લાશની જેમ નદીમાં નાખી દો ને ફાઇલ ક્લોઝ કરી નાખો. જય હિન્દ સર. જય હિન્દ. સાહેબ કઈ લઈ દઈને કશું દઈને નહીં, દઈને સાવા. જાડેજા, મહેમાનની ખાતિરદારી કરો. ચાલ. અરે અજયભાઈ કોને બે? અરે ઉઠો ને. અરે, અરે પેલા જગાને પોલીસ લઈ ગઈ છે. કેમ? અરે જગાએ કઈ છાપું બતાવ્યું અને કઈ ઇનામની વાત હતી. એ છાપામાં પોલીસે છે ને મારો ફોટો જોયો હશે. હું છે ને પોલીસમાં વોન્ટેડ છું, વોન્ટેડ. હે? હવે હું જાઉં છું પેલી રૂપાલી ત્યાં. હા? રૂપાલીન ઘેર કેમ ગયા હશે? હે ભગવાન, હું શું કરું? સાચું બોલું તો આ નેતાજી મને મારી નાખશે. ખોટો બોલીશ તો આ પોલીસવાળા મને ખોખરું કરી નાખશે. આ બધું શું થાય છે? શું કરું? હે ભગવાન. પપ્પા સાચું બોલજો, તમારા જગ્ગા સાથે શું સંબંધ છે? જગો? કોણ જગો? એ જ જેને તમે અજયને મારવાની સુપારી આપી હતી. ખોટું છે. કોણે કહ્યું? મેં કહ્યું. તું કોણ છે? આ અજય છે જેને હું પ્રેમ કરું છું ને એ જીવતો પાછો આવી ગયો છે. બેટા, આ અજય નથી. તારી કંઈક ભૂલ થઈ ગઈ છે. આ અજયનો ડુપ્લિકેટ છે. હું અસલી છું કે નકલી એ તો પોલીસ પકડશે એટલે ખબર પડી જશે. પણ તમે જગાને મને મારવા માટે કહ્યું હતું, એ જ્યારે અદાલતની અંદર જગાનું બયાન જશે ને ત્યારે ખબર પડી જશે. અને બાય ધ વે એમએલએ સાહેબ, અત્યારે જગો છે ને, તમારો જગો, એ પોલીસ કસ્ટડીમાં બંધ છે. પોલીસ એનું બયાન રેકોર્ડ કરતું હશે. અત્યાર સુધી કદાચ રેકોર્ડ પણ થઈ ગયું હશે અને પછી એને ભાગેડું જાહેર કરીને છોડી દેશે અને પછી એનું ડિસ્કાઉન્ટ એન્કાઉન્ટર.
હા તો એનથી શું થવાનું છે? અરે લે એમએલએ સાહેબ, અદાલતની અંદર આપેલું એ બયાન સાચું ઠરશે અને તમે ગુનેગાર સાબિત થશો. પણ જગો એવું બયાન આપે જ નહીં. શું વાત કરો છો? દુનિયાનો કોઈ પણ ગુનેગાર છે ને પોલીસની માર ખાવા કરતા સાચું બોલવાનું વધારે પસંદ કરશે. હા, વિશ્વાસ નથી આવતો તો કરો પોલીસ સ્ટેશનમાં ફોન. હમણાં દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. કરો કરો, લગાવો. સર, જગાએ એનું બયાન આપી દીધું છે. સોરી ઇન્સ્પેક્ટર, આપણે જગાના બયાનની કંઈ જ જરૂર નથી. આપણું કામ તો નકલી અજયને પકડવાનું છે. છોડી મૂકો જગાને. અને જગો તો સારો માણસ છે. હવે નકલી અજયને પકડીને એને ખતમ કરવાનું આયોજન કરો. સોરી જગા. સાહેબ, તમે એક સમજદાર માણસ છો. હવે જુઓ તમે, હું નકલી અજયને કેવી રીતે આપણા જાળમાં ફસાવું છું. હા. જય માતાજી. જય હિન્દ. જો જગાના બાપનો ફોન આવી ગયો. હા મંત્રી સાહેબ. હા ડીએસપી, જગો ક્યાં છે? જગાએ તો જબરું કર્યું. પોલીસ સ્ટેશનમાં આવીને મારામારી કરી ને પોલીસોને મારીને ભાગી ગયો. પણ હવે એ જગાને જીવતો નહીં છોડું. ના ના ડીએસપી, જગાને કાંઈ ન થવું જોઈએ. ઓકે, જેવો તમારો હુકમ સાહેબ. પણ પોલીસ એને નહીં મારે એની હું તમને ખાતરી આપું છું. ઠીક છે. પોલીસ જગાને નહીં માર્યા, પણ હું હવે જગાને જીવતો નહીં છોડું. અને આ મારું પ્રોમિસ છે. અરે હા, આ જગાને માર્યો એ રિપોર્ટ તને કોણ આપશે? એટલે તારી દીકરીને સાથે લઈ જાઉં છું. એ જ આવીને તને રિપોર્ટ આપશે. કમ ઓન બેબી. રૂપાલી. જી એમએલએ સાહેબ, જય હિન્દ. ઓલો નકલી અજય આવ્યો હતો. એ રૂપાલીને લઈને ભાગી ગયો છે. શું વાત કરો છો? ચાલો હું પૂછું છું. અને તમે પણ વિજાપુર પહોંચો. તમારી હાજરીમાં જ હું એને અરેસ્ટ કરું છું. જય હિન્દ.